આજે હું ભગવાન મહાવીર સ્વામીના 27 ભવની વાત કરવા માગું છું. ભગવાન મહાવીર સ્વામીનો પ્રથમ ભવ નૈસાર સુતારનો ભવ અને મહાવિદ્ય ક્ષેત્રમાં. બીજો ભવ તો કે સૌધર્મ દેવલોકમાં દેવપણે ભગવાન પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્રીજો ભવ ભગવાન ઋષભદેવના પૌત્ર મરીચી તરીકે ભરતક્ષેત્રમાં જન્મ લીધો. ચોથો ભવ બ્રહ્મદેવલોકમાં દેવપણે પાંચમા દેવલોકમાં ઉત્પન્ન થયા. પાંચમો ભવ કૌશિક બ્રાહ્મણ, ત્યારે ભગવાને દીક્ષા ધારણ કરી અને સંન્યાસી રૂપે ત્રિદંડી દીક્ષા ધારણ કરી ભરતક્ષેત્રમાં. છઠ્ઠો ભવ પુષ્પમિત્ર બ્રાહ્મણ, ભરતક્ષેત્રમાં જન્મ ધારણ કર્યો. સાતમો ભવ સૌધર્મ દેવલોકપણે એટલે કે પ્રથમ દેવલોકમાં ભગવાન ઉત્પન્ન થયા. આઠમા ભવમાં વળી પાછા ભગવાન અગ્નિધોત બ્રાહ્મણ તરીકે ભરતક્ષેત્રમાં ઉત્પન્ન થયા. નવમો ભવ ઈશાન દેવલોકમાં દેવપણે અને બીજા દેવલોકમાં ઉત્પન્ન થયા. દસમો ભવ અગ્નિભૂતિ બ્રાહ્મણ અને ભરતક્ષેત્રમાં જન્મ ધારણ કર્યો. 11મો સનતકુમાર દેવલોકપણે ત્રીજા દેવલોકમાં ઉત્પન્ન થયા. 12મો ભારદ્વાજ નામના બ્રાહ્મણ ભરતક્ષેત્રમાં જન્મ ધારણ કર્યો. 13મા ભવમાં મહેન્દ્ર દેવલોકમાં દેવપણે અને તે ચોથું દેવલોકમાં ભગવાનનો જન્મ થયો. 14મો ભવ સ્થાવર બ્રાહ્મણ, ભરતક્ષેત્રમાં ભગવાને જન્મ ધારણ કર્યો. બ્રહ્મદેવલોકમાં દેવપણે પાંચમા દેવલોકમાં. 15મો ભવ ભગવાનનો પાંચમા દેવલોકમાં ભગવાને જન્મ ધારણ કર્યો. વિશ્વભૂતિ બ્રાહ્મણ એટલે કે 16મો ભવ ભગવાન રાજકુમાર રૂપે ભરતક્ષેત્રમાં જન્મ ધારણ કર્યો. 17મો ભવ મહાશુક્ર દેવલોકમાં દેવપણે સાતમા દેવલોકમાં ઉત્પન્ન થયા. 18મો ભવ ત્રિપુષ્ટ વાસુદેવ અને એ ભરતક્ષેત્રમાં ઉત્પન્ન થયા. 19મો દેવ ભગવાન માધવતી નામની નરકમાં ભરતક્ષેત્રમાં ઉત્પન્ન થયા. 20મો ભવ ભગવાનનો તિર્યંચ રૂપે સિંહનો અવતાર ભગવાને લીધો અને ભરતક્ષેત્રમાં જન્મ ધારણ કરેલો. 21મો ભવ બ્રહ્મા નામની નરકમાં પહેલી નરકમાં ભગવાન ઉત્પન્ન થયા. 22મો ભવ પ્રિયમિત્ર ચક્રવર્તી મહાવિદ્ય ક્ષેત્રમાં ભગવાને જન્મ ધારણ કર્યો. સહસ્રાર દેવલોક 23મા ભવમાં દેવલોકમાં દેવપણે આઠમા દેવલોકમાં ઉત્પન્ન થયા અને 24મા ભવમાં વળી પાછા ભગવાન રાજકુમારના રૂપે વિમલ રાજકુમાર રૂપે ભરતક્ષેત્રમાં ભગવાને જન્મ ધારણ કર્યો. 25મો ભવ ભગવાનનો નંદન રાજર્ષિના ભવમાં ભગવાને ભરતક્ષેત્રમાં જન્મ લીધો. 26મો ભવ પ્રાણત દેવલોકમાં દેવપણે ભગવાન 10મા દેવલોકમાં જન્મ ધારણ કર્યો. ત્યાંનું આયુષ્ય પૂરું કરી ભગવાન 27મા ભવમાં ભગવાન શ્રમણ ભગવાન મહાવીર સ્વામી રૂપે ભરતક્ષેત્રમાં જન્મ્યા. આ 27 ભવ છે. તમે લોકો વાંચજો, સાંભળજો, જોજો. 27 ભવ જીવનમાં ઉતારવા જેવા છે. આના ઉપર પછી આપણે વધારે વાત કરશું. જય જિનેન્દ્ર.